આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને સુરત શહેરના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ઘસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઇલ નગરી તરીકે જાણીતું શહેર છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામ અર્થે વસવાટ કરે છે. આ પરપ્રાંતીયો વાર તહેવાર દરમિયાન પોતાના માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ પૂજા અને બિહારની ચૂંટણી આવી રહી હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે, જેને લઈ રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનારા લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.